Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે ઇન્સ્ટન્ટ રવા સૂજીના ઢોકળાની રેસીપી શેર કરવાની છું. આ રેસીપી ખૂબ જ જલ્દી અને સરળ રીતે તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં નાના મોટા સૌને ભાવે તેવી હોય છે. આ રીતે તમારા ઢોકળા પહેલી વારમાં જ એકદમ સુપર ટેસ્ટી બનશે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું સૂજીના ઢોકળા એટલે કે રવાના ઢોકળાની રેસીપી શેર કરવાની છું. તો એના માટે એક બાઉલ, આ એક વાટકી મેં ઝીણો રવો આવે છે એ લીધો છે. હવે એની અંદર હું આ અડધી પોણી વાટકી ખાટું દહીં નાખીશ. હવે એની અંદર આ આદુ અને મરચાંની પેસ્ટ છે, 1 ચમચી. હવે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખીશ, એટલે લગભગ 1 ચમચી જેટલું. અડધી ચમચી જીરું નાખીશ. હવે બધું મિક્સ કરી લઈશું. સવારના નાસ્તામાં બેસ્ટ ઓપ્શન છે રવાના ઢોકળા. તમે એને મોર્નિંગમાં, ઇવનિંગમાં પણ તમે બનાવીને ખાઈ શકો, એકદમ હેલ્ધી. હવે આપણે એની અંદર પાણી નાખીશું, લગભગ 1 કપ જેટલું પાણી નાખીશું અંદર. બરાબર મિક્સ કરી લઈશું. હવે આ બેટરને આપણે 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું. 10 મિનિટ પછી આપણે એને યુઝ કરીશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે બેટર રેડી થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ઈનો નાખી દઈશું, ફ્રૂટ સોલ્ટ નાખી દઈશું. 1 ચમચી જેટલો આપણે ઈનો નાખી દઈશું અંદર. હવે આપણે એની અંદર 2 ચમચી જેટલું પાણી નાખીશું. ધ્યાન રાખવાનું છે કે આ બેટર એકદમ પાતળું ન હોવું જોઈએ, તો પછી ઢોકળા બરાબર બનશે નહીં. તો ઢોકળાના બેટરની કન્સિસ્ટન્સી આ ટાઈપની હોવી જોઈએ, બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. હવે આપણે બરાબર ઈનોને મિક્સ કરી લઈશું. તો હવે આપણે બેટરને ઢોકળિયામાં બાફવા માટે મૂકી દઈશું. આ ડીશની અંદર મેં પહેલેથી ઓઇલ ગ્રીસ કરીને મૂકેલું છે. હવે આપણે ઢોકળાનું બેટર ડીશમાં નાખી દઈશું. તો હવે આપણે બધું બેટરને ડીશમાં પાથરી દીધું છે. હવે આપણે એની ઉપર થોડું લાલ મરચું નાખીશું. હવે આપણે બેટરને સ્ટીમ કરવા માટે ગેસ ઉપર મૂકી દઈશું. તો હવે આપણે ઢોકળાને બાફવા માટે મૂકી દીધા છે. તો આપણે એને 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થવા દઈશું. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ. ચાકુની મદદથી આપણે ચેક કરીશું. સરસ ચડી ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો ઢોકળા સરસ ચડી ગયા છે. તો હવે આપણે એને 5 મિનિટ ઠંડા પડવા દઈશું. પછી આપણે એનો વઘાર કરીશું અને પછી કટ કરીશું. તો હવે રવાના ઢોકળા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે એને કટ કરી લઈશું. તમારે એને સ્ક્વેર શેપમાં કાપવા હોય તો તમે એ રીતે પણ કાપી શકો. હવે આપણે વઘાર કરવાનું પેન મૂકી દીધું છે.
તો હવે આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરી લઈશું. તો એના માટે એક મોટા ચમચા જેટલું ઓઇલ મેં લઈ લીધું છે. હવે આપણે તેલને ગરમ થવા દઈશું. હવે આપણે એની અંદર અડધી ચમચી રાઈ નાખીશું. રાઈ ક્રેક થઈ ગઈ છે. હવે એની અંદર આપણે આ અડધી ચમચી જેટલા સફેદ તલ નાખીશું અને કડી પત્તા નાખીશું અને આ મરચાના ટુકડા કરીને મેં એને સ્લાઇસ કરી લીધી છે એ આપણે એની અંદર નાખી દઈશું. તો હવે ઢોકળાનો વઘાર કરી લીધો છે. હવે આપણે એની ઉપર ધાણા નાખી દઈશું. એકદમ સ્પોન્જી બન્યા છે. તો હવે આપણા સૂજીના ઢોકળા એટલે કે રવાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. એકદમ સ્પોન્જી અને એકદમ હેલ્ધી. તો તમે સવારના નાસ્તામાં બનાવીને ખાઈ શકો. Audio Jungle.